સુરત શહેરના સરથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની પુત્રની હત્યા કર્યા બાદ 2 વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતની ગતરોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે અટકાયત કરી હતી। ત્યારબાદ પોલીસ આજે તેને લઈ તેના ઘર પર રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી કે જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો હતો। ગતરોજ મંગળવારે સ્મિતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી, જે બાદ આજરોજ સવારે પોલીસની ટીમ સ્મિતને લઈને સરથાણા જકાતનાકા પાસે આવેલા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં પહોંચ્યો હતો કે જ્યાં 11 દિવસ પહેલા કઈ રીતે બનાવ બન્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સ્મિતે કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતની ઘાટ ઉતાર્યા, ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો હતો તેનું શબ્દશઃ વર્ણન કર્યું હતું। પોલીસ ટીમે આજે જ્યારે સ્મિતને લઈ રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે આસપાસથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ગઈ 27 તારીખે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્યા બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ, જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના 4 વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નિપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી। આજ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય, હોસ્પિટલાઇઝ હતો। કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે, અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવેલ। ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી। નરેશ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।